અમે લોકો સોનાની નગરી જોવા આવ્યા છે પણ 40 બધો કરીને છે એમાં એમનો નંબર, હોટલ, એનો એડ્રેસ અને ગાઈસ હમણાં જે દ્વારકાનો પ્રીમિયમ રૂમ છે અમે લીધો છે પેન્ટ હાઉસ સાથે. હું તમને એક રૂમ દ્વારકામાં અમને આવી ગયા છે. અમે સવારે 6 વાગે માધવ તમે બી આવો તો અહીંયા જાઓ છો દ્વારકામાં. સર તમે આટલી ફાસ્ટ પહેલાં તો ગાડી ચલાવી અને 6 કલાક. હેલો એવરીવન, ધીસ સાઇડ યોર ફેવરેટ હર્ષ પ્રજાપતિ. આજે અમે નીકળ્યા છે દ્વારકા જવા માટે. દ્વારકાની ટ્રીપ અમારી કેટલા વખતથી બનતી હતી બટ કંઈ થઈ શકે એવું હતું ને પ્લાન બનાવતા હતા કેન્સલ થઈ જતા, બટ ફાઇનલી આ દિવાળીના ટાઈમ ઉપર મસ્ત ટ્રીપ અમારી થઈ ગઈ છે. અમે ઓલમોસ્ટ 200-300 કિલોમીટર પાર કરી દીધો. ચોટીલાના આગળ પહેલો સ્ટોપ લીધો છે. તો જોઈએ હવે મસ્ત સૌરાષ્ટ્રમાં આવ્યા હોય એટલે તમારે અહીંયા બે જ વસ્તુ મળશે. સૌરાષ્ટ્રનો સ્પેશિયલ એકદમ બનેલા ગાંઠિયા અને પેલો દેશી ટાઈપ નાસ્તાને શું કહેવાય, દેશી નાસ્તો જ મળશે બસ અહીંયા. એકદમ કાઠિયાવાડી ટેસ્ટમાં દેશી નાસ્તો. અપડેટ એની આવી જશે. અને હા, જે બી ચેનલ ઉપર નયા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બરાબર. અમારી કોઈ બી વિડીયોની નવી અપડેટ આના પર આવી જશે. અને બીજું એક પેજ છે યુટ્યુબ પર વિડીયો જોતા હોય તો રોલિંગ વિથ હર્ષ, એને ફોલો કરી દેવું, બરાબર છે. સ્પેશિયલી ગાઈસ આ ટ્રીપને શૂટ કરવા માટે અમે ગોપ્રો લીધો છે. આખી ટ્રીપ ગોપ્રો પર આવશે. હમણાં થોડો લુક પર ના જાઓ બિકોઝ સવારે વહેલા ઉઠ્યા હતા, મતલબ કાલે સૂયા જ નહીં, રાત્રે દિવાળીના ફટાકડા ફોડ્યા. બસ સવારે હવે ઉઠીને ગાડીમાં બેસી ગયા. હવે જઈશું પછી જઈએ દ્વારકા દર્શન માટે. સ્મિત મારા સવારે આપણે 5:30 વાગે નીકળેલા છે અને લગભગ 12:30 વાગે જેવું લાગે છે મને કે આપણે દ્વારકા ભેગા થઈ જઈશું. એ તો પણ એ લખેલું જ છે ને. પછી કઈ નહીં, જર્ની સારી હતી. તમે ડ્રાઇવિંગ મસ્ત કર્યું, સરસ કર્યું. ડ્રાઇવિંગ ઠીક છે. હવે આટલું તો સારું કર્યું તો ઠીક છે. ના ચાલે ચાલે કઈ વાંધો નહીં, જો એ બધું દેખાય. હોતા હે કઈ વાંધો નહીં. તમને લોકોને મેદાન મજા આવી ને, બસ આપણે એ જ જોઈએ કે બાકાજી કી કરતા કરતા પહોંચી ગયા. કેવું જવા દો નહીં. સર તમે આટલી ફાસ્ટ પહેલાં તો ગાડી ચલાવી અને 6 કલાકમાં અમને દ્વારકા પહોંચાડી દીધા. એ બદલ અમારા તરફથી તમને ગોલ્ડ મેડલ 3 અપાશે. મેન વસ્તુ એક જ હતી કે આજે ટ્રાફિક નહોતો, એના કારણે આપણને ફાયદો થયો. તો આપણે 6.5 કલાકમાં આવી ગયા દ્વારકા ભેગા, બરાબર છે. આમ અમને બરાબર. ચેનલને શું કરવાનું? સબસ્ક્રાઇબ કરજો બધા. શું કરવાનું? સબસ્ક્રાઇબ કરો. આના લઈને નીકળ્યા છે અમે આજે. જો બા હટો ને. ગાઈસ ફાઇનલી અમે દ્વારકામાં અમને આવી ગયા છે. અમે સવારે 6 વાગે નીકળ્યા હતા અને હમણાં 12 વાગ્યા છે. 12 વાગે અમે એક્ઝેક્ટલી દ્વારકામાં છે. ખાલી વચ્ચે એક નાનો હોલ્ડ લીધો હતો, એ બી જે સૌરાષ્ટ્રના છે સ્પેશિયલ પેલા વનેલા ગાંઠિયા હોય છે ખાવા માટે. કન્ટિન્યુઅસ ચલાવ્યું છે મેં ગાડી 6 કલાક. પપ્પાએ ના પાડી હતી ગાડી ચલાવતા હોય એ ટાઈમે કેમેરો અલાઉડ યુઝ નહીં કરવાનો, કેમેરો સાઈડ ઉપર રાખવાનો. શું કરીએ, પણ પહોંચી ગયા. ચલો ને 6 કલાકમાં દ્વારકા બહુ જ સારું કહેવાય. સવારે 6 થી અહીંના 12. અને આમ દિવાળીમાં આમ એવું લાગતું નહીં કે દ્વારકામાં ફૂલ પબ્લિક હોય. લાઈક અમે આખો રોડમાં આવતા હતા, આખો રોડ ખાલી ને ખાલી જ હતા. જોઈએ હવે પહેલાં દ્વારકા જઈએ, દ્વારકા દર્શન કરીએ, પછી દ્વારકા પછી જઈએ બેટ દ્વારકા, પછી નાગેશ્વર જ્યોતિર્લિંગ છે. એવી ઘણી બધી જગ્યા છે અહીંયા જોવાની. અને અમે એવું થયું કે યાર બધી જગ્યા પર તો ફર્યા જ છે. લાઈક ગોવા ગયા હતા, મનાલી, બધી જગ્યા પર ગયા. બટ ગુજરાતમાં કઈ પ્લેસ હતી ને અમે મતલબ ગુજરાતમાં જે રીતે ફરવું જોઈએ ને એ અમે ફર્યા જ નહોતા. તો મેં કીધું ચલો આ વખતે જય ગરવી ગુજરાત કરીને સૌરાષ્ટ્ર દર્શન માટે નીકળીએ. અમારા ભાઈ હોટલનો રસ્તો બતાવવા માટે ઊભા રહ્યા છે. કેમ કે અમે જે હોટલ બુક કરાવી છે ને એટલી કન્ફ્યુઝ કરે છે ને લોકેશનમાં. પણ કોઓપરેટિવ છે. અમે ફોન કર્યા, તેમને રિસ્પોન્સ બી સારી રીતે આપ્યો, માણસ બી મોકલ્યો અમને અમારી સાથે. બસ હવે ગાડી આવે એટલે અમે લોકો નીકળીએ. આ રે માધવ હોટલ. સ્મિત મહારાજ ફોન કરે છે પાછા તો એના સ્ટાફને કે લેવા આવો. હવે સ્મિત સેઠ એટલે અમારી ગાડી કઈ રહી ગઈ.
માધવ. તમે બી આવો તો અહીંયા જાઓ છો દ્વારકામાં. ગાઈસ હમણાં જે દ્વારકાનો પ્રીમિયમ રૂમ છે અમે લીધો છે પેન્ટ હાઉસ સાથે. હું તમને એક રૂમ ટૂર આપું, ખાલી તમે જોજો રૂમ કેટલો મસ્ત છે. પહેલાં બાથરૂમ છે, અમે હેર ડ્રાયર ના રૂમ છે, સ્પોન્સર અને બાલ્કની અને પેન્ટ હાઉસ બે સાથે જ છે. અસ્મિતભાઈ ફોટા પાડવાનું ચાલુ કરી દીધું છે અહીંયા. એસ્થેટિક લોકોએ આ દ્વારકા મંદિર છે અહીંયા, અને આખા દ્વારકાનો પ્રીમિયમ રૂમ લીધો છે. આ જુઓ છે ને, આ બધો દરિયો, આ ગોમતી નદી, આ મંદિર અને આ પેન્ટ હાઉસ અમારું છે ને ભાઈ. હું તો કહું છું ઉપર એક ચોપર મુકાય દો ખાલી. બસ સ્મિત મહારાજ, બસ જય દ્વારકાધીશ. ભાઈ કોમ્પ્લિમેન્ટરી હોય હા મમ્મી, આ બધી વસ્તુ ફ્રીમાં. हाँ वडोदरा देखियो, वडोदरा देखियो नहीं देखियो? किस जिले में आता है? अरे यहाँ से गुजरात से ही है. એ મૂક્યો, તમે બેસો તો ખરા. કોમ્પ્લિમેન્ટરી વસ્તુ પહેલા આવી. कितने मेंबरशिप? 5. આ 5 સબ્જી આ છે. લો થોડું થોડું લો બધા. લો જાતી મેઇન વસ્તુ આવે છે અહીંયા દ્વારકાની છાશ. છાશ પીવો ગાય. કિંગ ફિશર જ લખેલું છે જો છે ને. આ દીવથી આવી છે. વડોદરા અમે ફૂલ કરાવ્યું હતું, ફરીથી ટાંકી ફૂલ કરાવીએ છીએ. બેટ દ્વારકા જવા માટે રેડી થઈ ગયા છે અમે. સ્મિત મહારાજને વચ્ચે બિહાર દીધા છે. બેટ દ્વારકા જઈએ છે પહેલાં દર્શન કરવા માટે. બેટ દ્વારકા, નાગેશ્વર, જ્યોતિર્લિંગ, આ બધી જગ્યા ઉપર પહેલાં પેટ્રોલનું કામ કરાવી દઈએ છે. બિકોઝ આગળ પેટ્રોલ મળે ના મળે ખબર નહીં. નહીં રહેવાનું લા. રિટર્નમાં ઉપર રહીએ તમારે ફોટા પડાવો છે ને. બેટ દ્વારકા આવ્યા છે ગાઈસ હમણાં. બેટ દ્વારકા કોલિંગ ગર્લ્સ. ભાઈ તાપમાં હાલત બગડી ગઈ છે અમારી તો ફૂલ. ચશ્મા લઈ પપ્પા ચશ્મા લાવ્યો તો તમારા? હમણાં અમે જઈએ છીએ ગાઈસ સોનાની નગરી જોવા દ્વારકા. બેટ દ્વારકાનું તો મંદિર બંધ છે એટલે કંઈ મેર પડે એવો નહીં ને સ્મિત મહારાજ. કોઈ બી મંદિર જઈએ કૃષ્ણ ભગવાનના, એ તો બંધ જ હોય મંદિર તો નોર્મલી. કૃષ્ણ ભગવાન જલ્દી દર્શન નથી કરવા દેતા કોઈને બી. સોનાની દ્વારકા આ રહી.
અમે લોકો સોનાની નગરી જોવા આવ્યા છે પણ 40 રૂપિયા ટિકિટ છે. ટિકિટ લઈને જઈએ સોનાની નગરી જોવા. હે ભગવાન, દ્વારકા દ્વારકા, આટલો તાપ અને શું કહું યાર. બધો કરીને છે એમાં એમનો નંબર, હોટલ, એનો એડ્રેસ અને એક્ઝેક્ટલી દ્વારકાધીશ મંદિર પાસે જ છે. જોઈ શકો છો અહીંયા મંદિર છે દ્વારકાધીશ. અમારી ગાડી છે, અમારા ફ્રેન્ડની ગાડી, અને આ છે હોટલ આખી. અમે ઉપર ટોપ ફ્લોર લીધો છે પેન્ટ હાઉસ, એ બી બતાવું છું પણ એના માટે યુટ્યુબ પર ચેનલ સબસ્ક્રાઈબ કરવી પડશે. એ બધી વસ્તુ એના પર આવશે. સ્મિત મહારાજ.